જાણે દુનિયાની 8મી અજાયબી બની ગઈ હોય તેમ લાગે છે. તમે સમજશો કેમ, અથવા પૂછશો બી કેમ, તો ત્યાં ટાંકીનું ઉદ્ઘાટન ન થાય અને 21 કરોડની ટાંકી ધરાશાયી થઈ જાય. રોડ બને અધૂરું અને જળમંત્રી ત્યાં જઈને ઉદ્ઘાટન કરી દે. કેટલાક રસ્તાઓ એવા પણ બને જે ક્યાં નીકળવું તે સમજ ન પડે. નમસ્કાર, હું છું ચિંતામણી પુત્ર અનિલ પટેલ. સ્વાગત છે આપણો અમારા વિશેષ કાર્યક્રમમાં. ત્યાં એસએમસીના વિરોધ પક્ષના નેતા છે પાયલ સાકરિયા. પાયલ સાકરિયાએ એસએમસી એટલે કે સુરત મહાનગરપાલિકાની વધુ એક કારગુજારી કહીએ કે એની અણાવડત કરીએ એને સોશિયલ મીડિયા ઉપર ઉજાગર કર્યું છે. નમસ્કાર, જય હિન્દ, જય ભારત. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. અત્યારે હું આવી છું સિદ્ધાર્થનગર બ્રિજ પર, કે જે બ્રિજનું લોકાર્પણ 2 દિવસ પહેલાં માનનીય મેયરશ્રી અને તમામ ભાજપના નેતાઓ દ્વારા બ્રિજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. આ બ્રિજ તમે જોઈ શકો છો કે જે જગ્યાથી બ્રિજ ચડે છે, જ્યાં પૂરો થાય છે ત્યાં આગળ જવાનો રસ્તો જ નથી. ખરેખર તો રસ્તાઓ હોવા જોઈએ, કઈ બાજુ જવું એ પણ આપણે વિચારવું પડે, એવા રસ્તાઓ હોવા જોઈએ. એના બદલે બ્રિજ ઉતરે છે ત્યાં રસ્તાઓ નથી. આ બ્રિજનું કામ ખાતમુહૂર્ત 2022માં થયું હતું અને અત્યારે 26 આવતા માંડ પૂરું થયું. અને આ કામની સાથે સાથે આગળ જે રસ્તો બંધ થાય છે ત્યાં રેલવે ઓવર બ્રિજનું કામ 2019માં વર્ક ઓર્ડર અપાઈ ગયો હતો. એટલે એનો મતલબ એવો થાય કે 17-18માં આયોજન કર્યું હશે ને ત્યારબાદ આયોજનના અંતે 2019માં આ કામ મંજૂર થયા બાદ ટેન્ડર અપાઈ ગયું હતું, વર્ક ઓર્ડર અપાઈ ગયો હતો. 2019થી લઈને આજે 2026 ચાલી રહ્યું છે અને અત્યાર સુધી આ રેલવે ઓવર બ્રિજના કોઈ જ ઠેકાણા નથી. ક્યાં એનો પ્રોજેક્ટ પહોંચ્યો છે, શું આયોજન છે, કઈ જ ઠેકાણા નથી. શરૂઆતથી લઈને છેલ્લે સુધી જ્યારે ખબર પડી કે સમય મર્યાદા પૂરી થઈ રહી તો જેવી રીતના પેલું પત્ર વ્યવહાર પ્રેમથી કરતા હોય એવી રીતના કોન્ટ્રાક્ટરો સાથે સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન, ભાજપના નેતાઓએ પત્ર વ્યવહાર કર્યા કે તમારી સમય મર્યાદા પૂરી થઈ ગઈ, તમે ક્યારે કામ કરશો? ભાઈ, તમારી સમય મર્યાદા પૂરી થઈ ગઈ, તમે ક્યારે કામ કરશો? ભાઈ, તમારી સમય મર્યાદા પૂરી થઈ ગઈ, ક્યારે કામ કરશો? પાછો કોન્ટ્રાક્ટર એમ કે બસ હવે ચાલુ જ કર્યું છે, બસ હવે ચાલુ જ કર્યું, હમણાં થઈ જશે. આવા બધા નાટકો વર્ષો સુધી ચાલ્યા અને છેલ્લે એ કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવા સુધીની વાત આવી ગઈ. સવાલ એ છે કે આટલા વર્ષો વીતી જાય પછી પણ 2019માં જે કામ અપાયું છે 2026 આવ્યું છતાં પણ કામના ઠેકાણા નથી. લોકોએ મત એટલા માટે આપ્યા હોય કે સુરત શહેરની અંદર કંઈક સારું થાય, વિકાસના કામ થાય અને જે પ્રમાણે ટેક્સ લોકો ભરે છે એના વળતર રૂપે એને સારામાં સારી સુવિધા મળી શકે. પરંતુ અહીંયા સુવિધા મળવી તો દૂરની વાત છે, પણ બ્રિજ ઉતર્યા પછી જવું ક્યાં એ મોટો સવાલ છે. અને આ મૂર્ખામી ભર્યું કાર્ય ભાજપના શાસકોએ કર્યું છે. હું માનનીય મેયરશ્રીને કહેવા માંગુ છું, આમ તો મેયરનું કંઈ આવતું નથી, ડાળીઓ આવતું નથી, ના તો એમનું કમિશનર પાસે કંઈ ચાલે છે, ના તો એમનું અધિકારીઓ પાસે કંઈ ચાલે છે, ના એમના પક્ષમાં કંઈ ચાલે છે. છતાં પણ પ્રથમ નાગરિક છે, અમે સન્માનનીય ગણીએ છીએ. તો માનનીય મેયરશ્રીને કહેવા માંગુ છું કે માનનીય મેયરશ્રી, આપ શ્રી જણાવો કે આ બ્રિજ ઉતરીને કોઈ વ્યક્તિ જશે ક્યાં? યુટર્ન મારવા માટે આ બ્રિજ બનાવ્યો છે કે પછી શા માટે બનાવ્યો છે કે સુરત શહેરના લોકોની મજાક કરી નાખી છે? તમે વર્ષોથી તો મજાક કરતા આવ્યા છો, પરંતુ આટલી બધી શું ઉતાવળ થઈ ગઈ કે તમે લોકાર્પણ કરી દીધું અને સાથે સાથે કરોડો રૂપિયાનું જે કામ જે વ્યક્તિઓએ કર્યું નથી તો એના ઉપર શું એક્શન લીધા અને પછી શું આયોજન છે? 5-5, 7-7, 8-8 વર્ષ થઈ જાય છે છતાં તમારાથી રેલવે ઓવર બ્રિજ બનતો નથી. તો તમારી ટ્રિપલ એન્જિનની સરકાર શું કરી રહી છે? તમે કયા વિકાસના બણગા ફૂંકો છો? આ તમામ વસ્તુ સુરત શહેરના લોકોને આવીને કહેશે એવી હું વિનંતી કરું છું. અને સાથે સાથે એક નાની એવી વાત પણ કરું છું કે જ્યારે હું નાની હતી ત્યારે મારા દાદીમાં અમને વાર્તાઓ કહેતા. એ વાર્તાઓ એવી કહેતા કે આખી જિંદગી જે પ્રમાણે આપણે પુણ્ય કરીએ, સારા કાર્યો કરીએ, લોકોની સેવા કરીએ તો સ્વર્ગમાં જવાય છે. તો સ્વર્ગના દરવાજા આપણા માટે ખુલ્લા થાય છે. અને જો આખી જિંદગી પાપ કરીએ, કોઈનું ખરાબ કરીએ, કોઈને લૂંટી લઈએ, એવા ખરાબ વિચારો કરીએ તો નરકના દરવાજા ખુલે છે. પણ અત્યારે તો સવાલ એવો થઈ ગયો છે કે દાદીની વાત તો યાદ છે, પણ અત્યારે બ્રિજ ઉતરીને જવું ક્યાં? આ મોટો સવાલ છે. બ્રિજ ઉતર્યા પછી કયો દરવાજો ખુલશે, કયો રસ્તો ખુલશે એ જ ખબર નથી. એટલે આ છે આખું આ ભાજપનું વિકાસનું કહેવાય કે બણગા ફૂંકતું આખું પ્રોજેક્ટ છે. આખું જે તંત્ર જે પ્રમાણે કામ કરે છે એ છે. વિડીયોના માધ્યમથી હું સુરત શહેરના લોકોને કહેવા માંગુ છું કે આપણે સૌ જાગવો.
જ્યાં સુધી આપણે સૌ જાગીશું નહીં, જ્યાં સુધી આપણે સૌ આપણા જ પ્રતિનિધિને નહીં ઓળખીએ, આપણે જ આપણા પ્રતિનિધિને પૂછીશું નહીં કે આટલા રૂપિયાનો હિસાબ ક્યાં છે, આટલા રૂપિયા ખર્ચ્યા બાદ પણ કેમ સુવિધા મળતી નથી, અમને મળવા પ્રાથમિક સુવિધાઓ ક્યાં છે, ત્યારે કોઈ પ્રતિનિધિ કામ કરતા થશે. આજની હાલત એવી છે કે સુરત મહાનગરપાલિકાના મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હોય કે અન્ય કમિટીના ચેરમેનો હોય કે કોર્પોરેટર હોય ભાજપના, કોઈનું પણ અધિકારી સામે કાંઈ ચાલતું નથી અને સાથે સાથે એમના પક્ષમાં પણ કંઈ ચાલતું નથી. તમને બધાને અનુભવ હશે, અલગ અલગ વિસ્તારના લોકોને પણ અનુભવ હશે, ઝોનમાં જતા હશે એટલે ખબર હશે અધિકારીઓનું વર્તન કેવું છે. જો આપણા ચૂંટાયેલા પ્રતિનિધિની કોઈ વેલ્યુ ન હોય, એમનું ચાલતું ન હોય તો એમને મત જ શા માટે આપવા? એટલે ખરેખર હવે સમય આવી ગયો છે પરિવર્તન કરવાનો. આપણા જે પૈસા છે, આપણે જે ટેક્સ ભરીએ છીએ એનો હિસાબ માંગવાનો. એટલે આપણે સૌ જાગૃત થઈને આપણે સૌ સવાલ પૂછીએ, આપણે સૌ સાથે મળીને સવાલ પૂછીશું તો ચોક્કસથી પરિવર્તન આવશે. જય હિન્દ, જય ભારત. પાયલ સાકરિયાના આ સોશિયલ મીડિયા લાઈવને લઈને આપ શું વિચારો છો? જરૂરથી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ છે એને લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.